અમિત ચાવડાએ કર્યો મોટો ખુલાસો। જેમ રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે એવી રીતે શેતર વસાવા પણ થોડાક સમયની અંદર જોવા મળવાના છે। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ કરપડા જે એમ કહેવાય છે કે ભાજપમાં જોડાયા છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં અમિત ચાવડાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। અમિત ચાવડાનું એવું કહેવું છે કે થોડાક સમય ની અંદર શેતર વસાવા પણ રાજુ કરપડા સાથે જોવા મળવાના છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા છે આમ આદમી પાર્ટીમાં હતા અને એમ કહેવાય છે કે ખેડૂત લોકો માટે ઘણું બધું લડ્યા પણ હતા અને આંદોલન પણ કર્યું હતું। ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા અને ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા અને રાજુ કરપડાને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને રાજુ કરપડાએ કર્યો હતો ખુલાસો કે રાજુ કરપડાનું એવું કહેવું હતું કે હું એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા નથી માંગતો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ખેડૂત લોકોએ જેની માથે વિશ્વાસ કર્યો હતો એને વિશ્વાસઘાત કર્યો હતો દોસ્તો। તમને ખબર હતી કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને રાજીનામું આપી દે છે ત્યાર પછી ભાજપની અંદર જોડાઈ જાય છે દોસ્તો। તો તમને ખબર હતી કે ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોનું એવું કહેવું હતું કે જેની માથે મેં વિશ્વાસ કર્યો હતો એને અમારો વિશ્વાસ તોડ્યો છે દોસ્તો। અને રાજુ કરપડાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। રાજુ કરપડાનું એવું કહેવું છે કે જે આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે હું લડતો હતો અને ભાજપ પાર્ટીમાં છું તો પણ હજી ખેડૂત લોકો માટે લડીશ ને હંમેશા માટે લડીને બતાવીશ। તો દોસ્તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જેમ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે તેવી રીતે શેતરભાઈ વસાવા પણ ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે દોસ્તો। તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।